31ને લઈને બોર્ડર વિસ્તારોમાં સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પર પોલીસ ચેકિંગ કરી રહી છે। સાપુતારાની વાત કરીએ તો મહારાષ્ટ્ર બોર્ડરને જોડતા વિસ્તારમાં તપાસ કરવામાં આવી રહી છે। 31ની ઉજવણીમાં લોકો બહારથી દારૂ પીને અને ગુજરાતમાં એન્ટર કરતા હોય છે અને તેને જોતા જ પોલીસ આ રીતે સઘન ચેકિંગ કરી રહી છે। બ્રેથ એનાલાઇઝર મશીન થકી પણ આ ચેકિંગ કરાઈ રહ્યું છે। જો કોઈ વ્યક્તિએ દારૂનું સેવન કર્યું હશે તો તે દરમિયાન જ કાર્યવાહી કરવામાં આવશે। તમામ પોલીસ સ્ટેશનના વિસ્તારો જે છે એ મહારાષ્ટ્ર રાજ્યની હદને અડીને આવેલા છે। જેથી મહારાષ્ટ્રની હદમાંથી આવતા વાહનોને ચેકિંગનો અમે લોકો નાકાબંધીનો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। એ નાકાબંધીનો બંદોબસ્ત છે બંને રાજ્યો જે છે મહારાષ્ટ્રની પોલીસ અને ગુજરાતની પોલીસ બંને તરફથી નાકાબંધી ગોઠવવામાં આવી છે અને સંયુક્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। આ ઉપરાંત જિલ્લાના જે અલગ અલગ જે ચર્ચના જે સ્થળો છે ક્રિશ્ચિયન ધર્મના ચર્ચના દેવળો જે છે એ તમામ દેવળો પર બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે। અધિકારીઓ તમામ જે અધિકારીઓ જે છે ડાંગ જિલ્લા પોલીસના એ તમામ અધિકારીઓ તેમજ હોમગાર્ડ અને જીઆરડી એ તમામ સ્ટ્રેન્થનો અમે લોકો ઉપયોગ કર્યો છે।